હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, બધાના કિચનમાં સ્ટીલની સિંક તો હોય જ છે. આપણે તેને રોજ સાબુ, પાવડર કે લિક્વિડથી સાફ તો કરતા જ હોઈએ છીએ, પણ એટલી સરસ ચમકે ને તેવી નથી થતી. તો આજે હું એવી ટ્રીક બતાવીશ ને કે તેનાથી તમારી સિંક એકદમ સરસ ચમકી ઉઠશે, સરસ નવા જેવી જ થઈ જશે. અને હા, જો તમે ક્યારે હાર્પિકનો ઉપયોગ કર્યો હોય કે કોઈ વાર બેકિંગ સોડાને ધોવામાં ઉપયોગમાં લીધા છે, અથવા તો ચીકાશ રહી ગઈ હોય, જામી ગઈ હોય, તો તે બધું જ આ ટ્રીકથી એકદમ સહેલાઈથી રિમૂવ થઈ જશે. અને આને તમે 15 દિવસે એકવાર આ રીતે સાફ કરશો તો તમારી સિંક સરસ નવા જેવી જ રહેશે. સૌથી પહેલા આપણે સિંકને આખી ભીની કરી દઈશું અને પછી એક સિક્રેટ વસ્તુ નાખીશું. તો તે છે લોટ. જે આપણે રોટલી બનાવીએ છીએ તો તેને આખી સિંકમાં સ્પ્રિંકલ કરી દઈશું. તમને એવું થશે કે લોટથી કંઈ થોડી સિંક સાફ થાય, પણ તમે આગળ તેનું રિઝલ્ટ જોશો ત્યારે તમે ચકિત થઈ જશો. બહુ વધારે નહીં, બસ થોડો થોડો સ્પ્રિંકલ કરવાનો છે. હવે આપણે સિંક ધોવામાં મેઇન વસ્તુ છે તે છે પિત્તાંબરી. આને આપણે બધા જાણીએ જ છીએ. આને પિત્તળના કે ત્રાંબાના વાસણને સાફ કરવા માટે આપણે પિત્તાંબરીનો ઉપયોગ કરીએ છીએ. પણ તમે ક્યારેય સિંકને સાફ કરવામાં ઉપયોગ નહીં કર્યો હોય તો તમે આ વિડીયો જોઈને જરૂર એકવાર ટ્રાય કરજો. હવે પિત્તાંબરીને પણ લોટની જેમ સ્પ્રિંકલ કરી દઈએ. અને હવે આને કસવા માટે આ રીતનું નોર્મલ વાસણ સાફ કરવાનું બ્રશ આવે છે તેનો ઉપયોગ આપણે કરીશું. આ નવું જ છે એટલે એકદમ કડક હોય છે તેવું લેવાનું છે. આજે આપણે નવું જ લઈશું. અને જે તાર આવે છે તેનાથી તો રોજ આપણે સાફ કરતા જ હોઈએ છીએ. આનાથી સાફ કરીશું તો આપણી સિંક એકદમ સરસ ક્લીન થઈ જશે. હવે આને પણ થોડું ભીનું કરી લઈએ અને ઉપર થોડો એવો પિત્તાંબરી પાવડર એડ કરી દઈએ અને પછી આનાથી સિંકને ઘસી લઈએ. ધીરે ધીરે સિંકમાં બધી બાજુ હાથ ફેરવતા જઈએ. કોઈ વાર આપણે આમાં હાર્પિકનો ઉપયોગ કર્યો હોય તો ગંદા ડાઘા થઈ જાય છે, તો તે પણ આ ટ્રીકથી રિમૂવ થઈ જશે. અને પાણીના છાંટા કે ક્ષાર જામી ગયો હશે તો તેને ધીરે ધીરે આવી રીતે ઘસશું એટલે બધું સારી રીતના સાફ થઈ જશે અને તમારી સિંક છે તે એકદમ નવી હોય તેવી ચમકી ઉઠશે. અને આવી રીતના 5 મિનિટ ઘસતા રહીશું. 5 મિનિટ મેં સિંકને આ રીતના ઘસી છે. હવે આને 2 થી 3 મિનિટ આવી જ રીતે રહેવા દઈશું. લગભગ 3 મિનિટ જેવું થયું છે તો ફરી આને એકવાર ઘસી લઈએ. અત્યારે મારી આ જે સિંક છે તે એટલી બધી ખરાબ નથી, કારણ કે હું 15 થી 20 દિવસે આ જ રીતના સાફ કરી નાખું છું. પણ જો તમારી સિંક વધારે ખરાબ હશે તો તમને વધારે સારું રિઝલ્ટ મળશે. હવે આને 5 મિનિટ ઘસી 3 મિનિટનો રેસ્ટ આપ્યો, ફરી હાથ ફેરવી દીધો. તો હવે પાણીથી સારી રીતના વોશ કરી લઈએ. તો તમે જુઓ ને, વોશ કરવાની સાથે ચમક પણ સરસ આવી ગઈ છે. સરસ પાણીથી વોશ થઈ ગઈ છે અને બધી જ બાજુ સરસ વોશ થઈને ક્લીન થઈ ગઈ છે. તમને પણ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે, પહેલા કરતાં ક્લીન થઈ ગઈ છે. ફક્ત 7 થી 8 મિનિટમાં જ આપણે સિંકને નવા જેવી ચમકાવી શકીએ છીએ, અને એ પણ કોઈ ખર્ચા વગર. જો તમારે નળ પર પણ કોઈ પાણીના ડાઘા કે ક્ષાર જામી ગયો હોય તે પણ આ ટ્રીકથી રિમૂવ થઈ જશે. તો મિત્રો, નાની ટ્રીક છે પણ ખૂબ જ ઉપયોગી છે. તો વિડીયોને ખાસ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, એટલે બધા જ તેનો લાભ લઈ શકે. અને મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ 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 મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.